અમરેલીના વાકિયા ગામની અલ્પેશ સાવલિયાની વાડીમાં એક ઓરડામાં મૃતદેહ મળ્યો હતો. ખેતીકામ રાખીને મજૂરી કામ કરતા સંજય મોહનિયા તેમની પત્ની રેખા મોહનિયા સાથે રહેતો હતો. 20 વર્ષીય રેખા મોહનિયાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. રેખા મોહનિયાના શરીર પર ગળું, ગોઠણ અને કોણીના ભાગોમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા બનાવમાં હત્યા હોવાની શંકાઓ જતા પોલીસે કડક પૂછપરછ કરતા હત્યારો પતિ સંજય મોહનિયાએ પોલીસ સામે કબૂલાત કરી હતી કે પત્નીની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી હતી. મોબાઈલમાં કોઈ જોડે વાત કરતા શંકાઓને આધારે પત્નીને પતિએ હત્યા કરી હોવાની વિગતોને આધારે અમરેલી તાલુકા પોલીસે હત્યારા પતિ સંજય મોહનિયાની અટકાયત કરી હતી. અલ્પેશભાઈ લાલજીભાઈ સાવલિયાની વાડીમાં મજૂરી કામ કરતા સંજયભાઈ અનેસિંહભાઈ મોહનિયા કે જે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વતની છે, તે પોતાની પત્ની રેખાબેન સાથે ત્યાં આગળ વાડી રહેતા હોય અને 6 તારીખના રોજ રાત્રિના કોઈ શંકા વહેમ બાબતે પોતાની પત્ની સાથે ઝઘડો થતા તેને માર મારેલ અને ઝઘડો વધી જતા તેનું ગળું દબાવી મોત નિપજાવેલ, જેનું અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. સર, આજની કોઈ ગુનાઓમાં સંડોવાયેલું કે એવું કંઈ? હાલ કોઈ ગુનામાં ફ્લેગ રેકોર્ડ ચેક કરતા ધ્યાનમાં આવેલ નથી.